હવે ભીષ્મ પિતામહનો 10મો એટલે એકચ્યુઅલ તમે જુઓ તો 18 દિવસની મહાભારત છે, રાઈટ. 10મા દિવસે ભીષ્મ પિતામહ મરણ પથારી ઉપર આવી જાય છે સમાવ. હવે 11મા દિવસથી કૌરવોની આગેવાની એટલે કહેવાય ને કે જે મોનિટર લીડર, તો એ આવે છે દ્રોણાચાર્ય, કારણ કે એમના જે એક ટાઈમના ગુરુ રહેલા છે, તો એનાથી વિશેષ તો બીજું કોઈ સંભાળી ન શકે કમાન. અને એના પછી કર્ણ આવે છે. આપણે કદાચ લાસ્ટ જે કર્ણનો પોડકાસ્ટ કહ્યું એમાં મેં તમને કીધું હતું કે કર્ણને 10 દિવસ સુધી મહાભારતમાં ભાગ લેવા નથી દેતા, રાઈટ. બિકોઝ ઓફ કે એ એકચ્યુઅલ પાંડવ પુત્ર નથી, છે સૂર્યપુત્ર, રાઈટ. પણ એમની નીચલી જાતિમાં ઉછેર થયો છે, એના લીધે 10 દિવસ મહાભારતમાં એન્ટ્રી જ નથી, ભીષ્મ પિતામહ નથી આપતા એન્ટ્રી, રાઈટ. એ આપણે ઓલા પોડકાસ્ટમાં વાત કરી. અચ્છા, આવીએ ફરીવાર બેક ટુ પવેલિયન. દ્રોણાચાર્ય જે છે એ આગેવાની સંભાળે છે. એ પોતે એટલા મહાન યોદ્ધા હતા કે એને હરાવવા મુશ્કેલ હતા. અને અશ્વત્થામા તો અગેન બળવાના જ હતા. કૃષ્ણ ભગવાનની યુક્તિ સૂચે છે કે આ બેને જો ખતમ કરીએ, કારણ કે મેઇન લીડર નીકળી જાય તો આખા કિસ્સાના પગ મૂકી દેવાની સીધી વાત છે. એટલે એને ખબર પડી કે કંઈક તો યુક્તિ કરવી પડશે. એટલે એ શું કરે છે કે એક ટાઈમ એવો આવે છે કે અશ્વત્થામાને નબળો પાડવો છે, દ્રોણાચાર્યને નબળો પાડવો છે. અચ્છા, અશ્વત્થામાથી બીજી વસ્તુ તમને ક્લિયર કરું કે કૌરવોની સાઈડ અશ્વત્થામા કૌરવ બાજુ રમતા હતા, પણ એક હાથી હતો, એનું નામ અશ્વત્થામા હતું, જે કૌરવોની પાર્ટીમાં હતો, પણ એનું નામે અશ્વત્થામા, કરેક્ટ. એટલે પાંડવો તરફથી કોઈ બી માણસ જે છે એમને હાથીને મારી દે છે, જેનું નામ અશ્વત્થામા છે, એને મારી નાખે છે, રાઈટ. અને એવી અફવા ફેલાવે છે ચારે બાજુથી, પાંડવો તરફથી કૃષ્ણ ભગવાન તરફથી એવી અફવા ફેરાઈ છે કે અશ્વત્થામા મરી ગયો, રાઈટ. એટલે એક બાપ માટે તો બહુ મોટો આઘાત છે કે ભાઈ જ્યારે છોકરાને ખબર પડે કે આવું થઈ ગયું, તો એના માટે સૌથી મોટો આઘાત થઈ ગયો. એટલે ગાંગા વાંગા થઈ ગયા કે અશ્વત્થામા મરી ગયો, અશ્વત્થામા મરી ગયો, કારણ કે એ પોસિબલ એના માટે નહોતું, કારણ કે એ ઇમ્પોસિબલ લાગતું હતું કે એને કોઈ હરાવી શકે, એવડો મોટો યોદ્ધા હતો. હવે આનું એકચ્યુઅલ જસ્ટિફિકેશન કોણ આપી શકે, કારણ કે એને જોયું નહોતું કે એવું થયું છે, પણ એને ખાલી સાંભળ્યું અફવાના લીધે કે અશ્વત્થામા મરી ગયો છે. અને કોઈ બી મોટો યોદ્ધા મરે ને ત્યારે એક નાદ થાય. પાંડવો બાજુથી કોઈ મરે તો કૌરવ બાજુ થાય, કૌરવ બાજુ મરે તો પાંડવ બાજુ થાય. એક નાદ થાય કે કોઈ મોટો યોદ્ધા મરે એટલે ખબર પડે. કારણ કે મહાભારત તમે જો કુરુક્ષેત્રમાં લાખો હજારો માણસો સૈનિકો યુદ્ધ લડતા હતા, તો કોઈ મોટો યોદ્ધા મરે ત્યારે આ વસ્તુ થતી હતી. હવે સ્વાભાવિક છે કે કૃષ્ણ ભગવાનની પ્રૂવ કરવું હતું, અશ્વત્થામા મરી ગયો. હવે દ્રોણાચાર્યને જે છે એને જોતું હતું પ્રૂફ, પુરાવો જોતો હતો કે અશ્વત્થામા મરી ગયો, ખબર કેમ પડશે, મેં જોયું નથી. એટલે જાય છે યુધિષ્ઠિર પાસે. પોતે છે તો કૌરવ બાજુ, યુધિષ્ઠિર પાસે શું કામ છે? યુધિષ્ઠિર પાસે એટલા માટે જાય છે કે ધર્મરાજ યુધિષ્ઠિર કહેવાય છે. એના આખા તમે જીવન દરમિયાન તમે જુઓ ને, જીવનકાળ દરમિયાન, તો એ કોઈ ખોટું નથી બોલ્યા અને હંમેશા સાચાની સાઈડ ઊભા છે, ધર્મની સાઈડ ઊભા છે. એટલે એને ખબર હતી કે ગમે થઈ જાય આ માણસ ખોટું નહીં બોલે. એટલે ધર્મરાજ યુધિષ્ઠિર પાસે જાય છે અને એને પૂછે છે કે મેં જે સાંભળ્યું સાચું છે? અશ્વત્થામા ખરેખર મરી ગયો છે?